સુરત શહેરના સુમુલ ડેરી રોડ ઉપર સદા સોસાયટી આવેલી છે. એના એક બંગલાની અંદર તારીખ 18 તારીખ અને 19 તારીખના રાતના એક જ બંગલાની અંદર બે રાતના ચોરી થઈ છે. ચોરી ખૂબ મોટી હોય છે. એને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબનાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ. આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની દરેક ટીમ વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ ડોડિયા અને પીએસઆઈ સિસોદિયા આ બંને ખૂબ એક્ટિવલી એની અંદર વર્કઆઉટ કરી રહ્યા હતા. દરમિયાન બંને પીએસઆઈને એક ખાસ બાતમી મળે છે કે આ જે ચોરી કરનાર જે ઈસમ છે એ હાલમાં ખાન બજાર ગરનાળા વરાછા ખાતે આવેલ છે. એનો છોકરો જે હસમુખ છે એ તથા એનો જે કાકાનો છોકરો એટલે કે ભાઈ થાય, કાકાનો પિતરાય ભાઈ, આ ત્રણેય જે ઇન્વોલ્વ હતા એ લોકો ખાન બજાર ગરનાળા પાસે આવેલ છે અને જે ચોરીનો મુદ્દામાલ છે એ વેચવાની ફિરાકમાં છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે આ ત્રણેયને રાઉન્ડ અપ કરી અને પકડી પાડવામાં આવેલ છે. આમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે આનંદભાઈ ઠાકોર, જેની ઉંમર વર્ષ 60 વર્ષ છે. એનો છોકરો હસમુખ છે, એની 30 વર્ષની ઉંમર છે. જ્યારે ત્રીજા નંબરનો જે આરોપી છે એનું નામ છે અશોકભાઈ ઠાકર, એની ઉંમર છે 67 વર્ષ. એટલે આમાં બે સિનિયર સિટીઝન છે. આ બંને ગુનાની હકીકત એ રીતેની છે કે આ જે આરોપી છે એ રાજકોટની અંદર અગાઉ પકડાઈ ચૂકેલો છે. 2006થી લઈ અને 2019 સુધી અસંખ્ય ગુનાઓ રાજકોટ સિટીમાં આમને કરેલ હતા. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એમને પકડેલો ત્યારે એ એમજી હેક્ટર ગાડી રાખતો હતો. મોટા મોટા બંગલાઓ અને મોટા મકાનો, જે બંધ મકાન હોય એને જ ટાર્ગેટ કરી અને મોટી રકમ મળે એ આશયથી જ આ ચોરી કરતો હતો. આપણે જે સુરત શહેરના જે સદા સોસાયટી છે એના જે બંગલામાં ચોરી થઈ એમાં 18 તારીખના રાતે એ પોતે રસોડાની ગ્રીલ છે એને પેચિયા વડે તોડી અંદર પ્રવેશ કરે છે અને રોકડ રૂપિયા આશરે 5.5 લાખ રૂપિયા એને કેશ મળી જતા એ નીકળી જાય છે સવારનો ટાઈમ થતાં. ફરીવાર એ જ પૈસામાંથી એ હોન્ડા સાઇન મોટરસાઇકલની ખરીદી કરે છે અને બીજી વાર જ્યારે આવે છે ત્યારે નવું જેને મોટરસાઇકલ લે છે એ લઈ અને ચોરી કરવા આવે છે. ત્યારે એ જ બંગલાની તેને દિવસના રેકી કરી હોય છે કે હજી આમાં મકાન માલિક આવ્યા નથી. એટલે ફરીવાર 19 તારીખના રાતના અંદર ઘૂસે છે અને ત્યારે ફરી સોના ચાંદીના દાગીનાઓ, ઘડિયાળ લઈ અને ચોરી કરે છે. આમ ટોટલ એની પાસેથી સોના ચાંદીના દાગીના, 4 લાખ રૂપિયા કેશ, કાંડા ઘડિયાળ, પોતે જે નવું હોન્ડા સાઇન મોટરસાઇકલ લીધેલ હતું એ, તેમજ એ જે એક્ટિવા લઈને ચોરી કરવા આવેલો હતો એ, આમ ટોટલ 12 લાખ ઉપરનો મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવે છે.